પાર્ડનિંગ પાવર ઓફ પ્રેસિડેન્ટ. રાષ્ટ્રપતિને સજાની માફી આપવા માટેની શક્તિ. આર્ટિકલ 72 અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ પણ સજાની માફી આપી શકે છે અને એ 5 પ્રકારની માફી જે છે આપી શકે છે. આ 5 પ્રકારની માફી આપવા માટે તમે યાદ રાખો PCRRR. પીસીઆર પોલીસવાળા જે પેટ્રોલિંગ માટે જે વાહન વાપરતા હોય એને કહેવાય પીસીઆર વાહન. તો PCRRR પીસીઆર તમારે યાદ રાખવાનું. અમે તે કોઈ પણ વ્યક્તિનો ગુનો થયેલો છે એટલે પીસીઆર સાથે તો સંબંધિત હશે જ તે. એટલે ટ્રીક સ્વરૂપે એવું યાદ રાખો કે એને આ ગાડીમાં લઈ જાય છે. તો PCRRR શું કહે છે? PCRRR એવું કહે છે કે 5 પ્રકારની માફી હોઈ શકે. પહેલું તો પાર્ડનિંગ પાવર. પાર્ડનિંગની અંદર સેન્ટેન્સ અને કન્વિક્શન બંને દૂર થઈ જાય. 100% માફી. કોઈ પણ પ્રકારની સજા થઈ નહીં. બધી જ સજા દૂર થઈ જાય. બીજી વાત કરીએ કમ્યુટેશન. બીજા નંબરનું છે કમ્યુટેશન. કમ્યુટેશનની અંદર શું હોય કે સજાનો જે પ્રકાર હોય, પનિશમેન્ટનો જે ટાઈપ હોય એ ચેન્જ થઈ જાય. એટલે કે જો ભારે સજા હોય તો હળવી થઈ જાય. ભારે સજા હોય તો હળવી થઈ જાય. એટલે કે સજાનો પ્રકાર જે છે એ ચેન્જ થઈ જાય. પછી આવે કે રેમિશન. રેમિશનની અંદર શું? તો રેમિશન આર ઉપરથી યાદ રાખો, રિડ્યુસિંગ ધ પીરિયડ ઓફ સેન્ટેન્સ. રિડ્યુસ થઈ જાય. સજાનો સમયગાળો જે છે ઘટી જાય. સજાનો પ્રકાર એનો એ જ રહે. ભારે સજા હોય તો ભારે સજા જ રહે. પરંતુ 10 વર્ષની સજા હોય તો 5 વર્ષની થઈ જાય, 5 વર્ષની હોય તો 2 વર્ષની થઈ જાય એ રીતે. પછી છે રિસ્પાઇટ. રિસ્પાઇટનો મતલબ શું? રિસ્પાઇટનો મતલબ એવો થાય, રિસ્પાઇટ જે છે એ સ્પેશિયલ કન્ડિશન્સ, ખાસ પરિસ્થિતિની અંદર જ વાપરવામાં આવે. ખાસ પરિસ્થિતિની અંદર જે છે એ ઓછી સજા જે છે આપવામાં આવે. પરંતુ રિસ્પાઇટમાં મુખ્ય કીવર્ડ કયો છે? સ્પેશિયલ કન્ડિશન્સ. સ્પેશિયલ કન્ડિશન્સ કેવી? તો કે પ્રેગ્નન્સી હોઈ શકે, વૃદ્ધાવસ્થા હોઈ શકે, કોઈ લાંબી બીમારી હોઈ શકે. આવી પરિસ્થિતિનો કોઈ વ્યક્તિ શિકાર થયેલો છે, કોઈ કેદી એવો શિકાર થયેલો છે, તો રાષ્ટ્રપતિ રિસ્પાઇટનો ઉપયોગ કરી અને એની સજાની અંદર ફેરફાર જે છે એ કરી શકે છે. અને લાસ્ટમાં આવે રિપ્રાઇવ. રિપ્રાઇવનો મતલબ થાય વંચિત રાખવું. એટલે કે સજા આપી દીધી છે પરંતુ એ સજાનું હજી અમલીકરણ થયેલું નથી. રાષ્ટ્રપતિએ થોડા સમય માટે એની ઉપર સ્ટે મૂકી દીધેલો હોય. તો એ પણ એક રીતની સજાની માફી છે. રિપ્રાઇવ એટલે કે વંચિત રાખવું. એને સજા આપી દીધી છે પરંતુ હજી એ સજા લાગુ કરી નથી. એને થોડા સમય સુધી એ સજાથી વંચિત રાખેલો છે. રિપ્રાઇવ એટલે વંચિત. તો ત્યારે આ લાગુ પડે છે. એટલે થોડા સમય માટે સ્ટે મૂકેલો હોય. રાષ્ટ્રપતિનો પાર્ડનિંગ પાવર આર્ટિકલ 72 અંતર્ગત 5 પ્રકારની છે. PCRR. પાર્ડનિંગ, કમ્યુટેશન, રિસ્પાઇટ, રિપ્રાઇવ અને રેમિશન. રિસ્પાઇટ, રિપ્રાઇવ અને રેમિશન. ત્રણે ત્રણ આર ઉપર. અહીંયા રિસ્પાઇટની અંદર પણ જોઈ શકાય છે કે રિસ્પાઇટ છે. રિસ્પાઇટ તો રિસ્પાઇટની અંદર વચ્ચે એસ આવે છે તો એની ઉપરથી આપણને યાદ આવી જાય કે સ્પેશિયલ કન્ડિશન અંતર્ગત રિસ્પાઇટ. તો રિસ્પાઇટની અંદર એસ છે તો સ્પેશિયલ કન્ડિશન્સ એમાં જે છે ધ્યાને લેવામાં આવશે. રિમિશન છે બરાબર. રિમિશન તો એવું શું કહેવા માંગે છે કે મિશન છે. મિશન એને ફરીથી કરવું એવું પણ કહી શકાય. રિમિશન એટલે કે મિશન કોઈ ફેલ. રિમિશન એટલે કે જે ફરીથી મિશન જે કરવામાં આવે તો રિમિશન ફરીથી એટલે રિડ્યુસ ઘટાડવામાં આવશે. કે રિમિશન ફરીથી મિશન રાખી રહ્યા છે બરાબર, તો પહેલા જે સમય જેટલો સમયગાળો હશે એની કરતા સમયગાળો ઘટાડવામાં આવશે. રિમિશન એટલે રિડ્યુસ સમયગાળો. અને રિપ્રાઇવ એટલે વંચિત એટલે કે સ્ટે મૂકવો.